જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો કેન્દ્ર સરકારે કર્યો નિર્ણય। કેન્દ્ર સરકારની જાહેરાત મુદ્દે મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે। કોંગ્રેસ વખતે જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કરાયો હતો। કોંગ્રેસ દ્વારા વિપક્ષમાં આવ્યા બાદ તેની માંગણી જે છે કરવામાં આવી છે। જાતિકીય જનગણના ઘણા સમયથી એટલે કે નહેરુજીના સમયથી આ મુદ્દો જ્યારે કોંગ્રેસ સત્તા ઉપર હતી ત્યારથી જ આ મુદ્દાની માગણી અને જાતિકીય જનગણનાની માગણી વારંવાર થવા છતાં પણ એમને સ્ટેબિલિટી લાગતી હતી કે અમને કોઈ આખા દેશમાંથી સત્તા ઉપરથી હટાવી શકશે નહીં એવું લાગતા એ લોકોએ ક્યારેય, અને તમે ભૂતકાળના પણ જો સ્ટેટમેન્ટ જોશો તો એ લોકોએ ક્યારે પણ કોંગ્રેસે ક્યારે પણ આ મુદ્દાને જાતિકીય જનગણનાનો વિરોધ જ કર્યો હતો। પરંતુ સત્તા ઉપર રહી અને જાતિકીય જનગણના માટેનો જે મહત્વનો નિર્ણય આદરણીય પ્રધાનમંત્રી સાહેબ અને કમિટીએ જે લીધો છે એ આવકારદાયક છે। અને આવકારદાયક એટલા માટે છે, આમાં કોઈ રાજનીતિનો કોઈ પાર્ટ નથી, આમાં કોઈ રાજનીતિ કરવી નહીં, પરંતુ તમામ વર્ગોને સર્વસમાવેશક એની પ્રગતિ થાય અને જે પણ કંઈ આંકડાકીય તથ્યોના આધારે જે પણ સમાજો અથવા જ્ઞાતિઓ પાછળ છે તો એના માટેની યોજનાઓ બની શકે, એના માટેનો આ મુદ્દો છે। અને તમે પણ છેલ્લા કેટલાય સમયથી તમે જોઈ રહ્યા છો કે વારંવાર કોંગ્રેસ ભૂતકાળમાં જેનો વિરોધ કર્યો હતો, એમના દાદા દાદી પિતા આ બધાએ જેમનો વિરોધ કર્યો હતો, હવે સત્તા ક્યાંય દૂર દૂર સુધી એમને નજીક ના દેખાતા અને જાતિકીય જનગણનાને એ લોકોએ રાજકીય મુદ્દો બનાવ્યો, સત્તા મેળવવા માટેનું હથિયાર બનાવ્યું। અમે તો સત્તા ઉપર છીએ અને સત્તા ઉપર હોવાથી એ અમારા માટે એ વિષય પોલિટિકલ નહીં પરંતુ ડેવલપમેન્ટ અને દરેકના જ્ઞાતિઓના વિકાસ માટેનો આ મુદ્દો બનાવીને અમે આગળ વધી રહ્યા છીએ।